રગડા પાણીપુરી રેડી છે. અરે વાહ, પણ બનાવ્યું કેવી રીતે? ચલો બતાવો. રોહનને હતી આજે રજા અને મને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે અમે વટાણા અને પાણીપુરી લેવા દુકાન ગયા, લઈને આવી ગયા. ત્યારબાદ એક વાડકી જેટલા વટાણાને ગરમ પાણીમાં 2 થી 3 કલાક બોરી લીધા. હવે 10 થી 12 બટાકાને બાફી લઈશું. બટાકા બફાય ત્યાં સુધી આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈએ. તો સૌથી પહેલા થોડો ફુદીનો, થોડાક ધાણા, લીલા મરચા 6 થી 7 ને થોડું કાદુ લઈ લીધું છે. હવે તેની અંદર ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, આમચૂર પાવડર અને સંચર પાવડર ઉમેરી લઈશું. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એની પેસ્ટ રેડી કરી લઈશું. ક્રશ કરતા પહેલા જો એનો કલર ના બદલાય એના માટે છે ને આઈસ ક્યુબ ઉમેરવાના. મારે નતા ઉમેરવા એટલે લીંબુનો રસ ઉમેરી લીધો. લીંબુનો રસ ઉમેરીએ તો પણ એ કલર ચેન્જ નહીં થાય અને એકદમ ગ્રીન જ રહેશે. આપણી પેસ્ટ બનીને રેડી છે તો આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને ત્યારબાદ એ મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને બધું લઈ લઈશું ને એ પાણી એડ કરી લઈશું. થોડુંક પાણી એડ કરી લીધા બાદ આ પાણીને મિક્સ કરી લઈશું અને તેની અંદર 2 ચમચી જેટલો પાણીપુરીનો જે રેડીમેડ મસાલો આવે છે તે ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. ને હવે પાણીને ઠંડુ કરવા ફ્રીજમાં મૂકી દઈશું. બટાકા બફાઈ ગયા એટલે હવે આપણે વટાણાને પણ બાફી લઈશું. વટાણા નાખી લઈશું અને તેની અંદર સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી અને આપણે વટાણા બાફી લઈશું. વટાણા બફાય ત્યાં સુધી આપણે બટાકા બફાઈ ગયા છે તેને છાલ ઉતારી લઈશું. વટાણા મસ્ત બફાઈ ગયા છે, થોડુંક એને મેશ કરી લઈશું. હવે બટાકાને પણ મેશ કરી લઈશું. વટાણા અને બટાકાને મેશ કરી લીધા બાદ એક તવી લઈશું અને એક વઘાર રેડી કરીશું. તેની અંદર થોડું તેલ, હવે થોડું જીરું ઉમેરીશું અને આપણે જે વટાણા બાફી લીધા હતા તે ઉમેરી લઈશું. વટાણા ઉમેર્યા બાદ 2 મિનિટ એને થવા દઈશું. હવે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર અને પાણીપુરીનો મસાલો 2 ચમચી ઉમેરી લઈશું. 1 ચમચી સંચર પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું. થોડીવાર પછી આપણે જે બટાકાને મેશ કરી લીધા હતા તે ઉમેરી લઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. બધું મિક્સ થઈ જાય ત્યારબાદ 1 કપ જેટલું આપણે જે પાણીપુરીનું પાણી બનાવ્યું હતું તે ઉમેરી લઈશું અને મિક્સ કરી લઈશું. બધું મિક્સ કરી લીધા બાદ એને 5 થી 6 મિનિટ ધીમા ગેસે થવા દઈશું. આપણો રગડો રેડી થઈ ગયો છે. ઉપરથી ધાણા નાખીને સર્વ કરી લઈશું. મમ્મી, રગડા પાણીપુરી રેડી છે. અરે વાહ.